નમસ્કાર, આપની સાથે હું છું પાયલ અને તમને સ્ક્રીન પર વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા દેખાતા હશે. વાત રાજકોટની કરવી છે અને રાજકોટ કરતાં પણ વધારે આખા ગુજરાતની વાત કરવી છે. ગુજરાતમાંથી સતત જે ઘટનાઓ સામે આવી રહી છે એટલે એ કાયદા અને વ્યવસ્થાથી લઈને નાગરિક બનવા સુધીની વાતો આજે કરવી છે. રાજકોટમાં સવારે ઘટના સામે આવી કે સિટી બસે 7-8 લોકોને અડફેટે લીધા, જેમાંથી 3 લોકોના મૃત્યુ થયા છે. જગદીશભાઈ, સૌથી પહેલો સવાલ એ છે કે સતત આવી ઘટનાઓ બને છે, એક બે માણસ મરે, 3-5 માણસ મરે તો કોઈને ફરક જ નથી પડતો, એ વિષય પર વાત જ નથી થતી. પાયલબેન, આ બહુ મોટી કરુણા છે. આપણે ત્યાં એટલે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વિશેષ કાયદાનું પાલન કરવું એમ માને છે કે આપણે કઈક લઘુમતીમાં મુકાઈ જઈએ છીએ, એટલે કે આપણો ઈગો ખવાય છે. એમ તમે કાયદાનું પાલન કરવું એમાં એનો ઈગો ખવાય છે. તમે જુઓ તો જ્યાં પણ સિગ્નલ હોય, હવે સિગ્નલ ને તમે ટપાડો એટલે કોઈ તમને રોકતું નથી અને ટપાડનારા માણસને એમ લાગે છે કે આઈ એમ સમથિંગ. જ્યારે કે રેડ કલરનું સિગ્નલ છે, તમને ઊભું રાખવાનું કે છે. બે ઘડી માની લો કે જે ક્રોસ કરીને જેને આવવું હોય એ કદાચ ન હોય, વાહન ન આવે ને 2 મિનિટ જગ્યા ખાલી હોય તો પણ જરૂરી નથી કે તમારે ત્યાં હોયું જવું જોઈએ. તમે રેડ સિગ્નલ બાળીને ઉભા રહી જ જાઓ. મુંબઈ જેવા ગામમાં તો બેન રાતના સમયે પણ બિલકુલ 2:30 વાગે 5 વાગે તમે જુઓ, અનેક એવા વિસ્તાર, હું તો 10 વર્ષ મુંબઈ રહ્યો છું એટલે કહું છું, અનેક એવા વિસ્તારો હોય છે જ્યાં સિગ્નલ રાત્રે પણ લાલ લાઈટ થાય, કોઈ વાહન ન હોય આસપાસમાં, તો પણ લોકો પોતાનું વાહન ઊભું રાખે, ક્રોસ નથી કરતા. એને કહેવાય મેનસ. તમે જુઓ, આપણે ત્યાં છે ને હકની વાતો બહુ થાય, ફરજની ઓછી થાય. હકની થાય, મારો આ હક છે, મને આ મળવું જોઈએ, પણ મારી આ ફરજ છે ને મારે આ કરવું જોઈએ, એવું કોઈ કરતું નથી. અહીંયા રાજકોટમાં જે સિટી બસનું જે થયું બેન, જેને 7-8 લોકોને ઉડાડ્યા અને 3 લોકોનો અત્યારે સંભળાય છે કે 3ના મોત થયા છે. એ શું છે બેન? એને પણ આ જ કર્યું. ડ્રાઈવરે પણ સિગ્નલ ક્રોસ, જ્યારે રેડ સિગ્નલ થઈ ગયું તેમ છતાં હું જલ્દી બહાર કાઢી લઉં, આ જે માનસિકતા છે એને કારણે 3 જિંદગીનો ભોગ લેવાઈ ગયો અને બાકી લોકો અડફટે ચડ્યા. પછી બધી તોડફોડ ની બધું તો રૂટીન છે. પણ એક માનસિકતા જે છે કે કોઈ આપણને એમ કે ભાઈ અહીંયા થૂકાય નહીં તો આપણે આપણે થૂકીને બતાવશું, બોલો તો થૂકવું છે. એટલે ભાઈ, તમે ક્યાં, તમને કોઈએ ટપોર્યા નથી, તમને એક સારી વાત કોઈ કરે છે કે અહીંયા ન થૂકો તો સારું, લેડીઝ છે તમે ગાળાગાળી ન કરો તો સારું, વડીલો બેઠા છે તો અમુક પ્રકારનું વર્તન ન કરો તો સારું, ડીજે બીજે વગાડતા હોય, કોઈ માંદા હાજા હોય તો આપણે કઈ ભાઈ ધીમા વગાડો, તો લોકોએ એને કેવું છે કે ભાઈ સાચી વાત તમે કરી, સોરી હવે નહીં થાય. એને બદલે હવે તો ફાસ જ વગાડવું, જે થાય કરી લે. ઈ જે ડખો છે, ખબર નહીં શું કામ, એને કારણે આવી ઘટનાઓ બને છે. અકસ્માત જે થાય છે બેન, એમાં મોટા ભાગના, જો રોડનો તો કોઈ વાંક નથી, રોડ ચાલવા માટે અથવા તો વાહનોને ચલાવવા માટે બનાવ્યો છે, અકસ્માત બનાવવામાં આવ્યો નથી. તો ભૂલ તો આપણી જ છે, એ તો સ્વાભાવિક વાત છે મોટા ભાગના કિસ્સાઓમાં. તો લોકોએ જે રૂલ્સ જે છે એને ફોલો નથી કરવા, કાયદાનું પાલન કરવામાં પોતાની જાતને એ લોકો એમ સમજે કે આપણે કઈક ઓછપ છીએ એમ, તો આપણે કાયદાનું પાલન કરવું પડે. કોઈ આપણને રોકે એટલે તમે જુઓ, અહીંયા પણ રાજકોટ થી માંડીને બધે આખા ગુજરાતમાં પોલીસ વાળા તમને રોકે એટલે દંડ ભરવાથી માંડીને પેલા કઈ પૂછે નહીં, સીધો પોતે ફોન લગાવે, ઈ જેને ઓળખતું હોય એને, અને પોલીસને કે વાત કરો તમે છગન મગનભાઈ હારે, હું કોણ છું એમ. એટલે હું ઘણી વખત બેન કહું છું પાયલ બેન કે સૌરાષ્ટ્રમાં છે ને પેલા 2 વાહન ન ભટકાય, પછી 2 વાહક ભટકાય. વાહનમાં ઈજા હજી ન થાય, વાહકમાં અચૂક થાય. ઓળખસ હું કોણ છું એમ. આજે જે ઘટના રાજકોટમાં બની એ પણ આવી જ રીતે કાયદાનું પાલન કરવામાં પોતાની જાતને નાનપ અનુભવવાનું કારણ છે. એને કારણે 3 જિંદગી જોખમાઈ ગઈ. અને સરકાર, તમે જુઓ, સરકારમાં પાછું એક પ્રોબ્લેમ છે. તમે જે કીધું ને બેન, બિલકુલ સાચી વાત છે કે આંકડાબાજી થઈ રહી છે. 1-2 મોત થાય, કોઈને કઈ પડી નથી. આ 3 જણા ઓફ થઈ ગયા. સરકારી સિટી બસ છે, ડખો થવાનો, મોટે પાયે આવવાનું, અખબાર મીડિયામાં ચમકવાનું. એટલે શું થશે, સરકાર એમાં 3-4 લાખ રૂપિયા જાહેર કરશે. શું કામ? માનવતાના નામે નહીં હો, હોબાળો સમાવવા હાટું. નહીતર રોજે કોકના પાઇપે જ કોકની જિંદગી જે જોખમાઈ જાય છે અથવા તો જિંદગી હણાઈ જાય છે, એવરી ડે.
તો એ કેસમાં કોઈને કોઈ પાવલી આપતું નથી. તમારો વીમો હોય તો તમને મળે, બાકી હરિઓમ તમે તમારા જીવના જાઓ. જ્યારે કેસ એક નીતિ તો એવી હોવી જોઈએ કે કોઈ નિર્દોષ માણસને કોઈ વાહન ધારક ઉડાવે, ગમે તે રીતે બ્રેક ફેલ થઈ ગયું હોય યા ગમે તે પ્રશ્ન હોય, પણ ચાલનારા માણસનું વાંક નથી. હવે તો સીસીટીવી છે, મોટા ભાગે તો વાંધો આવે એમ નથી. તો એવા તમામ કેસમાં સરકારે કાંઈક એને સહાયભૂત થવું જોઈએ. કારણ કે કોઈ વ્યક્તિ કોઈ સામાન્ય તો હોઈ શકે નહીં, એના પરિવારનો તો એ મેઇન માણસ હોય ને. તમારા મારા માટે એક આંકડો છે, એક નાગરિક છે, 2 ના મોત, 3 ના મોત, આપણે આંકડાબાજી કરીએ, પણ જેનું મોત થયું છે, તમે એના પરિવારનો પછીનો તમે ઇતિહાસ જુઓ, પેલાનો ને માણસ ગયા પછીનો, આસમાન જમીનનો ફેર પડી જાય. 21મી સદીમાં જીવતો હોય જે પરિવાર, એના ઘરનો મોભી હોયો જાય, એ સીધો 18મી સદીમાં આવી જાય. જે પત્ની હિંડોળે હિંચકતી હોય ને આખા સોસાયટીમાં એનો રોલો પડતો હોય, ભાણા ઉટકવા કોઈ ન રાખે સાહેબ, જે દિવસે સારો માણસ વયો જાય ત્યારે. તો સરકારે એક નક્કી બેન કરવું જોઈએ. આજની આ ઘટના બની, મેં તમને કીધું ને, હજી તો આ ઘટના બની અને 1-2 કલાક થયા છે, આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે, અને હજી કાંઈ નથી. પણ તમે લખી રાખજો, આમાં સરકાર જાહેર કરવાની પૈસા. સરકારમાં આ જ વાંધાકૂટ છે. મેં કીધું માનવતા નામે કોઈ ચીજ નથી. ઉહાપો થાય ને તો ટીઆરપી કાંડ થયું રાજકોટમાં તો પૈસા જાહેર કરવાના છે. સુરતમાં કઈક તક્ષશિલા કાંડ થયું તો જાહેર કરવાના છે. ક્યાંય પણ મોટી ઘટના બને અને તડાપીટ બોલે તો તમે 3-4 લાખ રૂપિયા જાહેર કરો છો. બાકી રોજે રોજ આવી રીતે કેટલાય લોકો મરી જાય છે, એના ઉપર એક પાવલું કોઈ દી જાહેર કરતા નથી. એટલે 2 પ્રકારની ખામી છે. સરકારની આ ખામી છે અને માણસોની તે ખામી છે. શું કે તમારે રૂલ્સ ફોલો કરવામાં નાનપ શેની. આપણે ત્યાં જો હેલ્મેટ પહેરવાની વાત છે તો જાણે આપણને કોઈ માણસ કે ગુલામ સમજતા હોય એવી માનસિકતામાં લોકો માને છે. એટલે ભાઈ, સારું ખરાબ પછીની વાત છે, પણ હેલ્મેટ પહેરવાથી ઈચ્છા શું છે સરકારની? એવું તો નથી કે તમારી ઉપર કોઈ લાદી દેવા માંગે છે. એમ માને છે કે ભાઈ હેલ્મેટ પહેરો તો માથું તમારું સલામત રહે, કમસે કમ માણસ મરે ઓછા, ટૂંકમાં ઈજા ઓછી થાય. હવે આ એક પહેલું છે. બીજો પહેલું ઈ પણ છે, હું એમ કહું છું કે સરકારે એવું કરવું જોઈએ, જો હેલ્મેટ પહેરવા પછી પણ માણસનો આકસ્મિક મૃત્યુ થાય, એવા કેસમાં સરકારે ફરજિયાત એને પૈસા આપવા જોઈએ. કારણ કે તમે કીધા એ બધા રૂલ્સ તો એને ફોલો કર્યા છે, તેમ છતાં રોડ ઉપર ન નીકળવું એવું થોડું હોય. કામ ધંધે જવું કે નહીં, બીજા કોઈ કામકાજે જવું કે નહીં, તો અમે જઈએ એ અમારો અપરાધ છે નહીં. જેણે અમને ઉડાડ્યા હોય, જે કોઈ કારણોસર, ઈ જવાબ એમ નથી કહેતા કે કોઈ માણસ જાણી જોઈને કે ચાઈને આપણે ઉડાડી દે, પણ એની બ્રેક ફેલ થઈ હોય યા ગમે તે થયું હોય, એ માણસે આપણને ઉડાડી દીધા, તો સરકારે એને રાહતના પૈસાથી માંડીને બીજી કોઈ રીતે આપ. કારણ કે ઘરનો મોભી હોય, ઘરનો આશાસ્પદ ચિરાગ હોય, એ બુજાઈ જાય આવી રીતે રોડમાં, તો એના પરિવારનો તો કેટલી મોટી વિટંબણા હોય. મારા ને તમારા માટે એક સિંગલ ડબલ નું મેટર બને છે, મીડિયાનો થોડોક ઘણી 2 ગણી ગણો તો ડિબેટનો વિષય બને છે. પણ જે પરિવાર પોતાનું સ્વજન ગુમાવે છે, એનું તો આખું જીવતર તમે જુઓ ચેન્જ થઈ જાય છે. કારણ કે સામાન્ય વ્યક્તિ હોતું નથી આવું. તો હેલ્મેટ પહેરવું એ સરકારની જે ફોર્સ કરે છે, એ ભલે સારા ઉદ્દેશ્ય કરે છે, પણ એક બીજું પણ સાથોસાથ કરવું જોઈએ કે જે લોકો રૂલ્સને ફોલો કરે છે, કાયદાના પાલન કરે છે, એ પાલન કરે એના પછી એને જો કઈ નુકસાન થાય તો સરકારે એની ભરપાઈ કરવી જોઈએ. એટલે 2 પરિસ્થિતિ સુધરે તો બેન આ પ્રકારની ચર્ચા કરવી ઘટે. એક, દરેકે કાયદાનું પાલન કરવામાં ગૌરવ અનુભવવું જોઈએ, લાંછન નથી. તમે જુઓ બસ સ્ટેશનમાં લોકો પાન ફાંકી ખાનારા એટલા બધા ખરાબ કરી નાખે છે આખું વાતાવરણ, કે જેની કોઈ સીમા નહીં. લિફ્ટમાં પણ લોકો થૂકે છે. એરપોર્ટમાં કાં થૂકતા નથી? એરપોર્ટે ઈ જ છે, એરપોર્ટમાં થૂકતા નથી. ત્યાં બધું પકડી જાય, તમારી અમે કેસ કાનૂન થાય. ત્યાં એક તો એટમોસ્ફિયર જ એવું હોય કે તમે થૂકવાને પોતાની જાતને લાંછન અનુભવે કે અહીંયા થૂકાય નહીં, કારણ કે હું મિસબિહેવ કરું છું, મારામાં મેનર્સ નથી, એવું એરપોર્ટ ઉપર સાબિત થઈ જાય તમે થૂકો તો. બસ સ્પોર્ટમાં એવું નથી. જ્યારે કે ત્યાં પણ આવું થઈ શકે એમ છે. મંદિરમાં કેમ આપણે ચપ્પલ પહેર્યા વગર નથી જતા ને? મંદિરમાં જાય બધી ચપ્પલ પહેરીને નહીં જઈએ. ત્યાં એક એટમોસ્ફિયર એવું છે કે ચપ્પલ પહેરીને જવાય નહીં. ઈ તમારું મેનર્સ છે. તમે ચપ્પલ પહેરીને જાઓ તો તમારો વટ નથી પડતો. બધા તમારી સામે જુઓ કે આ તો માણસ કેવો છે, કઈ ખબર પડે છે કે નહીં? ચપ્પલ પહેરીને મંદિરમાં અવાય, લાંછન રૂપ છે.
ઈ જે છે એવી માન્યતા જ્યારે આપણા મગજમાં પ્રવેશે કે ભાઈ કાયદાનું પાલન કરવું ઈ કોઈ ઓછપ નથી, નાનપ નથી, અધૂરપ નથી કે લાંછન નથી, બલકે ઈ ગૌરવની વાત છે કે આપણે કાયદાનું પાલન કરીએ. તો આજે જે ઘટના બની એવી ન બને. પણ ઉછાસળાપણું જે છે, હું ગમે એમ છે, મને કઈ વાંધો નહીં. આજે પણ સિગ્નલ બંધ હતું અને આ બસ ડ્રાઈવરે ગમે એમ કરીને હવે જગ્યા છે તો કાઢી લેવું. હવે સામે એટલા માણસો, અને ઓલી બાજુથી બીજું સિગ્નલ ખુલ્યું, એના માણસો આવ્યા ને બસ સામે આવી એટલે બધાને ઉડાડ્યા. એમાં 3 જણાની જિંદગી ભરખાઈ ગઈ બેન. જી જગદીશભાઈ, એનું એક બીજું પહેલું પણ એ છે કે લોકો કાયદાને તો ગણતા જ નથી. કારણ કે આપણે આ માત્ર એક્સિડન્ટની વાત નથી કરી રહી. સુરતથી એવા સમાચાર આવે કે એક સગીરને કોઈએ માત્ર એટલે મારી નાખ્યો કે એને પૈસા ના આપ્યા નશા કરવા માટે અને એને ચાકુ બતાવીને મારી નાખ્યો. અમદાવાદથી એવી ઘટનાઓ સામે આવે કે તલવાર લઈને સોસાયટીમાં ઘૂસી ગયા. અકસ્માતની તો રોજ એટલી બધી ઘટનાઓ આવે છે. એટલે લોકોને કાયદાનો પણ ડર નથી રહ્યો કે હું જો આ કરીશ તો મારી સાથે કંઈક થશે. બેન, સાચું કહું, આ વિષય જે છે ને, આપણે ભલે ટીકા કરવા ખાતર કરીએ પોલીસ થી માંડીને ગૃહ મંત્રાલય સુધીની, પરંતુ આ સંસ્કારની વાત છે. સંસ્કાર એટલે કે તમારે મારી સમજણ. સંસ્કાર એટલે વળી પાછું ઓલી તરફ લોકો ન વયા જાય કે ધોતી લોટા પહેરી અને ભક્તિભાવ કરવા માંડે. સંસ્કાર એટલે સમજણ. અને એ સમજણ ક્યારે આવે? આપણે ત્યાં કોઈ પાઠ્યક્રમમાં, બાળક પ્રાથમિક શાળાના કોઈ પાઠ્યક્રમમાં આવું ક્યાંય ભણાવવામાં આવે છે ખરું? જે ખરેખર ભણાવવું જોઈએ કે ભાઈ સિગ્નલ ક્રોસ ન કરાય, વધારે પડતી વ્યસનો, કોઈ પણ પ્રકારના વ્યસન ન હોવા જોઈએ. તમારી સોસાયટીમાં ધારો કે 10-12 માળનું બિલ્ડિંગ છે, આગ લાગે તો કઈ રીતે બચી શકાય, ફાયરના જે ઉપકરણો, સાધનો છે, સેફટીના સાધનો છે, ફાયર સેફટીના, એનો ઉપયોગ કઈ રીતે કરી શકાય. એ જે ઘૂંટણું વળેલું આખું પાઇપ છે, એ શું છે, બાટલો ગેસનો કેમ ખોલાય, રેતીની જે ડોલ ભરી રાખવામાં આવે છે એ શું કામ રાખવામાં આવે છે. માની લો કે આગ લાગી ગઈ 4થે માળે કે 7મે માળે, તમારે એક્ઝિટ નો ગેટ હોય, ત્યાં પણ આગ હોય, તો તમારી જીવ બચાવવા માટે શું કરી શકાય. ભૂકંપ આવે તો તમારે શું કરવું, ક્યાં ઉભું રહેવું, વીજળી પડે તો શું કરવું, કઈ રીતે ઉભું. આવું કોઈ વસ્તુ જે ખરેખર 12 માસ 24 કલાક જેનો આપણે ભોગ બનીએ છીએ બેન, આવું કોઈ પાઠ્યક્રમમાં શીખવાડવામાં આવે છે નહીં. આપણે હજી એનો અંગ્રેજો જે આપણને ગુલામ બનાવવા માટે તેને શિક્ષણ પ્રથા રોપી ગયા, એ જ હજી આપણે ભણ્યા કરીએ છીએ. તમે જુઓ 10મું ધોરણ કે 12મું ધોરણ ભરીને બહાર આવે છોકરો, તમને એને પૂછો આ ચેક બનાવતો, ચેક લખતા નથી આવડતું, ડ્રાફ્ટ બનાવતા નથી આવડતું. તમે વિચાર કરો, કોઈ ફોર્મ ભરતા નથી આવડતું. કોઈને એક પોસ્ટકાર્ડ લખવાનું કેજો બેન, મોટા ભાગની વાત કરું છું, એક પોસ્ટકાર્ડ લખો તમારા પરિવારને, કુટુંબને, બીજાના મામા માસીને એક ટપાલ લખી દેવી હારા માઠા સમાચારની, ઈ નહીં આવડે ને બોલો. મોબાઈલ છે એટલે ફટકીને ફોન કરી લે, ટપાલ લખતા નહીં આવડે. આને મેનસ કહેવાય, સંસ્કાર. આ વાત સમજણ વાળી વાત છે કે ઓલાભાઈ સુરતમાં 17 વર્ષનો હીરાનો કારીગર હતો બિચારો, ઓલો દારૂડિયો હતો, પૈસા માંગ્યા ન આપ્યા, છરી મારી માર નાખ્યો. બોલો. હવે આ બધી બાબતો છે. હવે છરી મારી, તમે આની પહેલા તમે જુઓ ગળું કાપતા હતા ને ઓલી દીકરીનું ગળું કાપ્યું ઓલા ભાઈએ, એક તરફી પ્રેમીએ, અને બધાએ મોબાઈલથી એના શૂટિંગ ઉતાર્યું, ફિલ્મનું શૂટિંગ હોય એમ. પણ કોઈએ એવી જરૂરત ન કરી કે 10-12 જણા દોડીને પકડી લે તો માન્ય થોડી ઘણી ઈજા થાતે ખરી, પણ કમસે કમ દીકરી બચી ગઈ હોત. પણ આપણામાં એ શીખવાડવામાં જ નથી આવતું. એટલે મેં તમને પહેલા કીધું કે આવી બધી ઘટના બને ત્યારે પોલીસ કે ગૃહ મંત્રાલયની ટીકા કરવી સહેલી વાત છે, પણ તમારી જાણ કરતા પડછાયાની જેમ કોઈ તંત્ર ક્યાંય ઊભું રહી શકે ખરું? આવડું તો સંભવ નથી. કોના મગજમાં ક્યારે શું ભૂત સવાર થાય એ કેમ ખબર પડે? હું ને તમે અત્યારે વાતો કરીએ છીએ, કાલ બહારથી અત્યારે એક ભાઈ આવે ને મને એમ કે પૈસા આપો તો છરી માર દો, તો મને ક્યાં, અત્યારે મારી પાસે કોઈ પ્રોટેક્શન છે નથી. હવે ઈ બનવા કાળ છે, એ બની ગયું છે. પણ મને જો એવી, અથવા તો બધાને એવી ખબર પડે કે આવી ઘટના બને ત્યારે શું ફર્સ્ટ એડ, તાત્કાલિક સારવાર માટે શું થઈ શકે. અત્યારે કેટલાય લોકોને કોરોના પછી હાર્ટ ફેલ થવાના કિસ્સા બેન આપણે જોઈએ છીએ. હાર્ટ ફેલ થાય છે. હવે બધા છાપામાં આવે કે ડોક્ટરે આમ પમ્પિંગ કર્યું ને માણસ બચી ગયો કે ન બચ્યો. પણ જો એ બધાને શીખવાડવામાં આવ્યું હોય કાયદેસરનું, ઘડી બે ઘડી ઝુંબેશ ચાલે. 2-5 દિવસ હાલ્યું તું વચ્ચે, સરકારનું પાછું એવું છે ઘડી ટાઈમ પાસ માટે, તેને અઠવાડિયું 10 દિવસ ઝુંબેશ ચાલે, હંધાય મંડે પમ્પિંગ કરવા. પ્રધાનના ફોટા આવ્યા હતા, પણ એના અઠવાડિયા પછી હું હાર્ટ એટેક અહીંયા દેશવટો મળી ગયો. હાર્ટ એટેક ને બહાર કાઢી મૂકો, દેશમાં આવવાની મનાઈ ફરમાવી. એટલે ભાઈ તો 12 માસ 24 કલાક છે. પણ તમારા શિક્ષણમાં જો આવું જરૂરિયાત વાળું શિક્ષણ ભણવામાં આવે
તો આ બધા જે છે ગુનાખોરી ઘટે અને લોકો મહેનતમાં આવે, લોકો સમજે ખરા હેલ્મેટ શું થાય, રોડ ઉપર તમે અકસ્માત થયા હોય તો તાત્કાલિક શું કરવું, આગ લાગે તો શું કરવું, ભૂકંપ આવે તો શું કરવું, તમે ક્યાંક એવી અજાણી વસ્તુ ભાળો સ્ફોટક કે શંકાસ્પદ તો શું કરવું, આવું બધું જો શીખવવામાં આવે, પાઠ્યક્રમમાં જ કાયદેસર શીખવવામાં આવે તો નવી પેઢી કમસે કમ એને ખબર પડે કે મહેનત શું છે. હવે એ કાંઈ છે નહીં એટલે બધા પોતપોતાના તોરમાં જે જીવતા હોય છે એના પરિણામ છે આ બધું છરી છાકાથી હત્યાઓ અથવા તો રૂલ્સ તોડીને તમે સિગ્નલ ટપાડીને 3 જણાને લ્યો અત્યારે એને પોઢાડી દીધા. તો આ બધું જે છે એ આપણા શિક્ષણમાં નથી. એટલે સંસ્કાર એટલે મેં તમને કીધું એમ આવું નથી ગાયત્રી ચાલીસા બોલો ને ઓમ ભૂતભસ્વ, એ સંસ્કાર તો જુદી વાત છે, એ અલગ ઘટના છે. પણ સમજણ કે ભાઈ તમે સંસારમાં રહ્યો ત્યારે કેટલું વસ્તુ પાલન કરવાની હોય છે. જાહેરમાં થૂકાય નહીં, ગેર શબ્દ બોલાય નહીં, વડીલો પ્રત્યે આદર રાખવો જોઈએ, શેરીના ઝઘડા ટાળવા જોઈએ, બને ત્યારે ધીરજ રાખવો, બહુ ઉશ્કેરાટમાં આવવું નહીં, અને આ બધી વિપદા કે આપદા આવે ત્યારે શું કરવું, આવું ધીરે ધીરે શીખવાડે. ટ્રાફિક સિગ્નલના જેટલા પણ જે ચિત્રો છે આપણે જોઈએ છીએ, આપણે જે ડ્રાઇવિંગનું લાયસન્સ લેવા જઈએ ત્યારે આપણને બધા ચિત્રો બતાવીને કે છે કે આનું શું છે, આનું અર્થ શું છે, મને બતાવો. તો આપણે 2 ઘડી ગોખીને બતાવી શકીએ, ગોખી લઈએ કે આ વળાંક યુ ટર્ન બતાવે છે ને આ ફલાણું ડાબી તરફના જમણી તરફના ફલાણું. પણ એવું જો પાઠ્યક્રમમાં હોય તો એ માણસને જ્યારે વાહન ધારક બને ત્યારે એને ખબર પડે કે ભાઈ જો આ સિગ્નલ છે એનાથી આપણે વિપરીત જવાથી નુકસાન થાય એમ છે. મહેનત, તમે સારા નાગરિક બનો તો તમને સારી સરકાર કે સારું તંત્ર મળે. એ એક ઉણપ છે. એટલે એમાં તો ઘણી બાજુ આપણે આવું સહનબેન કરીએ છીએ. જી છેલ્લો સવાલ છે જગદીશભાઈ, આમ તો જ્યારે લર્નિંગ લાયસન્સ નો ટેસ્ટ હોય છે ત્યારે આ બધું જ હોય જ છે કે આ સિગ્નલ છે કે આ છે તો તમારે રોકાવું પડશે, આ સાઇન છે તો તમારે આ કરવું પડશે. પણ આપણે છે ને હવે માણસ ઓછા, આપણે નાગરિક ઓછા અને આપણે ઘેટાઓ વધારે બની ગયા છીએ. આપણે જે રીતના જે વસ્તીમાં રહીએ છીએ, આપણી આસપાસનું વાતાવરણ છે, આપણે બાજુમાંથી કોઈ સિગ્નલ તોડે તો આપણને પણ એવું થાય છે કે આપણે કેમ ઊભા રહીએ આટલા સેકન્ડ માટે. આપણે એટલા સેકન્ડ રીલ સ્ક્રોલ કરવામાં જતા રહે છે, આપણે એટલા કલાકો રીલ સ્ક્રોલ કરી લઈએ છીએ, પણ આપણે સિગ્નલ પર ઉભા રહેવાનું પેશન્સ આપણામાં બહુ જ ઓછું છે. આ નાગરિક તત્વ કેમ આટલા સમયમાં તમે જો અકસ્માતની ઘટનાઓ એ કેમ ખોવાઈ રહ્યું છે? આપણે નાગરિક બની જ નથી રહ્યા. અને યુદ્ધમાં જેટલા લોકો મરે ને, આંકડા કાઢીએ ને તો અકસ્માતમાં એટલા લોકો મરે છે, અને છતાં કઈ જ ફરક નથી પડતો. રોજ આવી ઘટનાઓ 3 થી 4 વાર આપણે તો સાંભળીએ છીએ, કારણ કે આપણું કામ છે. એ એટલા માટે પાયલબેન, કુવામાં હોય તો અવેડામાં આવે. તમે જુઓ, આ મોટા માણા કરે લીલા ને આપણે કરીએ છીનાળા, એવું થાય છે. કોઈ કરતા કોઈ કંપની કે કોઈ વ્યક્તિએ એવો સીએ રાખ્યો છે ખરો, સીએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કે ભાઈ મારી કંપની કે મને જેટલો નફો થાય એનો પૂર્ણપણે ટેક્સ ભરાવવો જોઈએ, કારણ કે દેશના હિતની વાત છે. આવું કોઈએ સીએ રાખ્યો છે? બધા સીએ શું કામ રાખે? કાળા ધોળા કરીને પણ નીલ રિપોર્ટ ભરી દો. બરાબર. કોઈએ એવો વકીલ રાખ્યો આજ સુધીમાં કે ભાઈ 100 વાતની એક વાત, આ કેસમાં અમારો જ વાંક છે એટલે કોઈ પણ ભોગે મને સજા મળવી જોઈએ, કારણ કે વાંક તો મારો છે જ. કોઈએ રાખ્યો એવો વકીલ? ગમે એ કરું, મારા અસીલને બચાવી દો, 100 વાતની એક વાત. એટલે કુવામાં જ નથી, ભણેલા ગણેલા આઇકોનિક માણસો, મોટા માણસો, જેને દુનિયા આખી સલામ મારતા હોય એવા જે મંચ ઉપર જોવા મળતા હોય, એ કામ તો આ જ કરે છે. એને વ્હાઇટ કોલર કહેવાય, ક્રિમિનલ્સ, વ્હાઇટ કોલર, કે જે દેખાય મહાજનો પણ હોય માફિયાજનો. મહાજનો નહીં. તમે વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એ બધા રાખો છો, મેં આગળ તમને દ્રષ્ટાંત આપ્યું એટલા માટે રાખે છે. એટલા માટે કોઈ પણ હિસાબે અમારું બધું ભલું થવું જોઈએ, સમાજનું જે થવું થાય. મોટા માણસો ઓળખાણ શું હોય? ફોન નથી કરતા, ભાઈ છોડી દેજો મારા માણસને, એ આપણો મામા માસીનો છે, અથવા આપણા ગ્રુપનો છે, આપણા પક્ષનો છે, આપણી કંપનીનો છે, આપણા ગામનો છે, આપણી નાતનો છે, આપણા સ્ટાફનો છે. એટલે ભાઈ બધું છે, પણ એટલે ગુનો કરવાનો અધિકાર કેમ મળે? હું તો એમ કહું. પણ ઈ શું કામ નથી? ઉપર સે ચલી આતી હે. જેની પાસેથી આ મેળવવું જોઈએ નૈતિકતાનું ધોરણ, ઈ ઉપર જ નથી તો નીચે ક્યાંથી આવે ભાઈ? અને નીચે આવીને સહન કરવું, ઉપર લોકો તો છૂટી જાય છે. આ તમારી જાણ ખાતર પાયલબેન, ડ્રગ્સ પકડાય છે, કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાય છે. એટલે હાંભળ્યું ક્યાંય કરોડો રૂપિયા એમને પાણીમાં કોક વેતું મૂકી દે, કબૂતર જા જા જા, એવું હોય ક્યાંય કોઈથી? હું ને તમે
તમે એમેઝોન કે ફ્લિપકાર્ટ માંથી કઈક વસ્તુ મગાવો છો, બોલપેન મગાવી જજો, એક બોલપેન ખાલી 10 રૂપિયાની કે 15 રૂપિયાની, સાંભળો, તો પણ 3 ચિઠ્ઠી આવશે. એક કંપનીમાં પોતાની પાસે જમા રહેશે, એક ડિલિવરી મેન પાસે, અને એક આપણી પાસે સહી લેશે, 10 રૂપિયાની બોલપેનના, અને કરોડોનો માલ એમનેમ. કલ્પના તો કરો. અને બીજું, દારૂ ખટારા મોઢે આવે, બરાબર, દર વખત તંત્ર ઘીસી પીટી કેસેટ વગાડે કે કટિંગ થતું હતું, ત્યાં દરોડા પડી ગયા, ઓલા ભાઈ ભાગી ગયા, દારૂનો ખટારો પકડાઈ ગયો, ખટારામાં નંબર નથી, પણ એ બધી જૂની બધી કેસેટ છે, આ બધી તંત્રએ જ ગોઠવેલી વાતો છે. ખટારો પણ કેવો હોય બેન, બિલકુલ કોકને લોન ઉપર લીધેલો ને પછી બધા નંબર બદલાવી નાખેલા, લોનના હપ્તા ચડી ગયા હોય એટલે ખટારો જાય તોય કોઈને વાંધો હોય નહીં, એ માલિક જ ન હોય એનો, એ જેમ થવું એમ થાય. હવે તમે વિચાર કરો કે ડ્રગ્સ આવે છે, દારૂ આવે છે, એ બધું પકડાય છે, ક્યાં જાય છે આજ સુધીમાં નથી આવ્યું. ભાઈ કોક મોકલે છે તો કોક લેતું હશે ને, તો લેતું હશે કા કોઈ દી નથી આવતું. હમણાં એક ડ્રગ્સ વાળો સુરતમાં પકડાનો, તમારી જાણ ખાતર એના ફોટા ભારતીય જનતા પાર્ટીના બધા જ નેતાઓ સાથે મળી આવ્યા, એટલે ભાજપનો કાર્યકર હોવાનું પણ છાપામાં જે તે સમયે આવ્યું હતું. હવે એ બધું છોડો, હાલો બે ઘડી માની લે કે નેતાઓને ખબર ન હોય કે આ ભાઈ સારો છે કે ખરાબ, ને ફોટા પડવી લીધા હોય, બે ઘડી માની લ્યો, પણ ભાઈ તો છે, તો અત્યારે પોલીસ કસ્ટડીમાં છે. અને આ વાત હું તમને કરું છું લગભગ 1 વર્ષ પહેલાની, અને મેં ત્યારે જે ડિબેટ કરી હતી જે તે સમયે, કારણ કે આ બધું ચર્ચામાં બહુ આવ્યું હતું કે ભાઈ આ ભાજપનો કાર્યકર હોવાનું કહેવાય છે ને, ભાઈ ડ્રગ્સના ઓલામાં પકડાનો પેડલર તરીકે, બરાબર, એટલે ડ્રગ્સની હેરાફેરીમાં. મેં ત્યારે કીધું તું, જે આજે એમનેમ જ સાબિત થયું છે, મેં તેથી કીધું કે આનું હવે પછી જિંદગીમાં કોઈ આનું સ્ટેટમેન્ટ બહાર નહીં આવે, આ ભાઈ જીવે છે કે મરી ગયો એ ખબર નહીં પડે, અને આજ સુધી પછી એનું ડેવલપમેન્ટ નથી આવ્યું. એ ભાઈ શું છે એ ભાઈનું હજી સુધી ખબર. તમે રિમાન્ડ ઉપર લીધા, છેલ્લે સમાચાર આવ્યા હતા કે આ ભાઈને આટલા દિવસના રિમાન્ડ ઉપર લીધા. તમે રિમાન્ડમાં શું ઉકાળ્યું? તમે ડ્રગ્સ લઈ આવો છો, હવે પકડાઈ ગયો જાણ, તો એને એટલું જ પૂછવાનું હતું રિમાન્ડ એટલે બીજું એની કુંડળી ક્યાં, તમને કઈ કાળ સર્પ યોગ છે એવું ક્યાં પૂછવાની જરૂર હતી? બરાબર, કે તમે કઈ કુળના છો, તમારું ગોત્ર કયું છે, તમારે ક્યાં હગાઈ નાતરા કરવા છે? તમારે એટલું જ કરવાની વાત હતી ને કે આ ડ્રગ્સ તું અહીં લઈ આવ્યો, કોને આપવાનું હતું એ મને કહી દે, મારે બીજું કઈ સાંભળવું નથી. તો ઈ તો બચી જાય ને આપણને ખબર તો પડે કે સ્કૂલમાં આવું હાલે છે. એને બદલે મેં ત્યારે બેન કીધું તું કે આ છેલ્લો એનો રિપોર્ટ છે, હવે પછી આ ભાઈ જીવે છે કે મરી ગયો એ પણ કોઈને ખબર નહીં પડે, અને આ સુધી નથી આવ્યું. બોલો, રિમાન્ડ ઉપર ગયા ઈ ગયા, રાજા રામ જાણે ક્યાં ગયા ઈ. શું કામ? બધાના ભાંડા ફૂટે એમ છે, એકના ભાંડા ફૂટે એમ છે. એટલે હું તમને બેન કહું છું કે જેટલી પણ આપણે બધી સુફિયાની વાતો કરીએ છીએ એ આપણને ખબર છે ને એને નથી, એવું નથી, એને તો આપણા કરતા 10 ગણી વધુ ખબર છે, પણ નથી કરવું એનું શું કરી લેવું? તમે કૂટ્યા કરો, તમે મરાવો, તમે, આપણે ગરીબ અને સામાન્ય છીએ, એ બહુ મોટા અપરાધ છે. ઈ તવંગર અને છેડાવાળા ઈ હોવું ઈ સૌથી મોટી ઉપલબ્ધિ છે. એટલે આપણે આ બસમાં કચડાઈ જઈએ છીએ, રોડ ઉપર ફસકાઈ જઈએ પડીએ છીએ, આગ લાગે ત્યારે ભડથા થઈ જઈએ છીએ, આપણી ઉપર બ્લેમ, કાચા પુલ તૂટી પડે છે ને આપણે મરી જઈએ છીએ, મકાનો જીર્ણ શીર્ણ થઈ જાય છે, તમે પૈસા ભરો 6 મહિનામાં તો તિરાડ બિરાડ બધું થઈ જાય. શું કામ થઈ જાય છે? કોઈ જવાબદેહી જ નથી. અને કોઈ માવતરે પણ એમ કીધું કે મારો છોકરો છે કોઈ કાળો ધોળું કરીને આવે તો કોઈએ કીધું ભાઈ એ તું વધારાની કમાણી નહીં, તારો પગાર સિવાય અમારે કઈ જોતું નથી, એવું છે? અમુક ગૌરવપૂર્વક કહે છે કે પગાર તો 20,000 છે, ઉપરના કામિલીએ વધારે 30,000, તો તાળીયું પાડે, વાહ, ઉપરના કામિલીએ સારું. બોલો, તૈયાર આપણને ગલગલિયા થાય. એટલે સવાલ એ છે કે બધી જ જગ્યાએ આ પ્રોબ્લેમ છે. ખાલી નેતા, ખાલી તંત્ર, ખાલી પોલીસ, ખાલી ગૃહ વિભાગ, ખાલી ફલાણા નહીં. આપણાથી શરૂ કરો. આપણને પણ ગમે છે કે નહીં, વધારાની આવક આવે તો આપણે ક્યાં ના પાડીએ છીએ? આવવા દો, જેટલી હોય એટલી. આ જે પ્રોબ્લેમ છે, માનસિકતા બધામાં છે ને, એ પરદેશમાં નથી સાહેબ. ત્યાંના વડાપ્રધાન પણ લાઈનમાં, મેં તમને ફિનલેન્ડ કે એવું સમથિંગ એક ગામ હતું, એટલે શહેર, આપણો દેશ હતો, એના પ્રધાનમંત્રી, તમે જુઓ, રિઝાઇન કર્યું એને, બાય બાય ટાટા, સ્કૂલમાંથી છોકરા કરે એમ રિઝાઇન કર્યું, સાયકલ ઉપર બેઠા, સાયકલ, અને નીકળી ગયા. વિડીયો આજે મોજૂદ છે. એ નીકળી ગયા, પછી એક શોપિંગ મોલમાં ગયા, લાઈનમાં ઉભા રહ્યા વસ્તુ લેવા માટે થઈને, વસ્તુ લેવા માટે લાઈનમાં ઉભા, બીજા 2-3 નાગરિકોમાંના કોક છે ને ઓળખી ગયું કે આ તો લગભગ આપણા પ્રાઇમ મિનિસ્ટર હતા ઈ છે. એટલે એને કીધું કે આર યુ
અવર પ્રાઇમ મિનિસ્ટર સો એન્ડ સો, તમે અમારા વડાપ્રધાન હતા ઈ જ છુઓ? એટલે ઓલાએ કીધું હા હા જી જી હું ઈ જ છું, તો અમે તમારી સાથે સેલ્ફી લઈ શકીએ? ઓલા કીધું જલ્દી કરો, મારે મોડું થાય છે, મારો વારો છે, લાઈનમાં ઉભો છું, વસ્તુ લઈને ઘરે જવું છે, મારી દીકરીને ટ્યુશનમાં મૂકવા જવી છે. બોલો, આ વડાપ્રધાન. હમ અને આપણે તાલુકા પંચાયતનો સદસ્ય હોય એને બોલાવા થતા નથી. અડો તો હમ ફૂટે ફટાકડાની હમ જેમ. એટલે આપણે ત્યાં ઈ પ્રોબ્લેમ છે. આઈ એમ સમથિંગ વાળી વાત બહુ છે. હું કોણ એમ, હું પોળો ને બજાર હાકડી. પણ શું ત્યાં બગાડે? બિલકુલ. અને ત્યાં ઈ લોકો બિલકુલ કાનૂન જે છે ને ફોલો કરવામાં ઈ લોકો ગૌરવ અનુભવે, આપણે લાંછન અનુભવીએ. બસ આટલો ફેર છે. જાણે આપણે કાનૂનમાં માનવું ઈ જાણે બહુ આપણે કોઈક નિમ્ન કક્ષાનું કામ હોય તો આપણે હાવ સામાન્ય હોઈએ એવું પોતે ફીલ કરે. જ્યારે કે ખરેખર તો અદબ જાળવવી જોઈએ ને, કાયદાનું પાલન કરો તો તમે બહુ શ્રેષ્ઠ નાગરિક તરીકેના ગુણ છે. પણ ઈ નથી. અને ઈ શું કામ નથી? મેં બેન તમને કહી દીધું કે આગુ સે ચલી આતી હૈ. મોટા માણસોએ પણ આ ધંધો કર્યો છે. મને ને તમને ખબર છે, જેટલી પણ ગેરકાનૂની પ્રવૃત્તિઓ થાય છે આપણે ચર્ચા કરીએ છીએ. શું બેન તમે માનો છો કે તંત્રને ખબર નથી? તો ન હોય તો ત્યાં બે બરાબર છે, પણ એને ચાલવા દેવું છે. એટલે જ આ દેશમાં દુર્જનોની સક્રિયતા છે એ ઘાતક નથી, સજ્જનોની નિષ્ક્રિયતા વધુ ઘાતક છે. અને આ કહેવાતા સજ્જનો જે છે એ આ બધા આંખ મીચામણા કરે છે. હમણાં અમારે બીજી એક જગ્યાએ વાત હાલતી હતી, એક ચોક્કસ જગ્યાએ, તો મેં કીધું કે હું ને તમે એમ કહીએ છીએ કે ભાઈ જયરાજસિંહ નો ત્રાસ છે કે અનિરુદ્ધસિંહ નો ત્રાસ છે, પણ ચીમનભાઈ પટેલ મુખ્યમંત્રી હતા તો સંતોકબેન જાડેજા, હું સબરીબાઈ હતા, ચીમનભાઈ ને ખબર નથી સંતોકબેન શું છે. અત્યારે ભૂપેન્દ્રભાઈ છે એને ખબર નથી કે ભાઈ દિનુભાઈ બોઘા સોલંકી શું છે. કાંધલ જાડેજા શું છે એને ખબર નથી. કાંધલ જાડેજા એ શું કાનુડો છે એને ખબર નથી. આપણે બધા કૂટાઈ મરીએ છીએ, અપરાધો થાય છે અને માફિયાઓ થાય ફલાણું. અરે પણ માફિયા હું ને તમે બોલીએ, પણ આ તો એને કાંખમાં લઈને ફરે છે, તો વાંક એનો કે નહીં? અને કોને ખબર નથી? જેને હું ને તમે માફિયા કહીએ છીએ એના તો ભાગીદારો છે આ બધા જમીન જાગીરમાં. આ તો મને તમારે મરવી નાખવાની વાતો છે અથવા હાઈલાઇટ થવાની વાત છે. બાકી બધાને બધી ખબર છે. પણ આ તો હવને પોતાના રોટલા શેકવા છે. તમારું જે થવું થાય, વર મરો કન્યા મરો, મારું તરફાણું ભરો. એટલે ભાઈ ઈ લોકો માફિયા છે, એની આ લોકોને ખબર ન હોય તેને ગાંધીનગર બેવાનો અધિકાર જ છે ને હોય. તમે દર વખત લોકસભા અને વિધાનસભાની ચૂંટણી પૂરી થાય, જે તે સ્ટેટની રાજ્ય વિધાનસભાની ને લોકસભાની કેન્દ્રની, એટલે તમારી જાણ ખાતર એક એજન્સી છે એ બહાર પાડે છે કે જેટલા ચૂંટણા એમાં કેટલા લોકો માફિયા છે, કેની સામે કેટલા કેસ છે, એ બધી યાદી આવે છે ને, રાઈટ? બધી યાદી આવે છે કે આની સામે આટલા ખંડણીના, આટલા અપહરણના, આટલા રેપ કેસના, આટલા ફલાણા યૌનાચાર, અથવા તો જાતિ દુર્વ્યવહાર, અથવા કેટલી એની બધી લીગાલિટી આવે બધી, બરાબર? તો બોલો હવે ઈ બધું છે તોય ન્યા માનનીય સંસદ સભ્ય શ્રી કેવું પડે છે ને. તો ન્યા સુધારો નથી ને આપણે માથા ફોડીએ એનો શું અર્થ? એટલે આગુ સે ચલી આતી હે. આમાં સામાન્ય માણસોનો વાંક કાઢવાની જરાય અર્થ નથી. પહેલેથી છેલ્લે સુધી જયારે એક વખત એમ નક્કી કરવામાં આવે બેન કે આપણે ખરેખર સુશાસન કરવું છે ને આ દેશને સુવર્ણ નગરી જે જમાનામાં હતી, સોને કી ચિડિયા વાળી કરવી હોય, તો એ શું કામ હતી? કારણ કે નૈતિકતા ચરમસીમાએ હતી. નૈતિકતા બહુ મોટી વાત છે. ન્યાય અને નિર્ણય પછીની વાત છે, નૈતિકતા સૌથી મોટી. મને તમારા પ્રત્યે આદર જાળવવો જોઈએ. એક તમે મહિલા છો, બેન છો, લેડીઝ છો, તો મારે તમારો આદર જાળવવો જોઈએ. ઈ મારામાં જો કમસે કમ મેનસ હોય તો લગભગ વાંધો ન આવે. પણ એકબીજાને લડી જ લેવું છે, મોકાએ વારદાત, તો પછી ક્યાંથી મેળ પડે? એટલે આગુ છે આ પ્રોબ્લેમ છે. આજનો અકસ્માત જે છે રાજકોટનો, એ ત્યાં સુધીની વાત કરો, હજી જે ભવિષ્યમાં થાય તો પણ. કારણ કે આ અકસ્માત થયો એટલે ઓહાપો થાય એટલે માની લો 4-4 લાખનું પડીકું ફળવી દો. મૃતકો પ્રત્યે મુખ્યમંત્રીના રાહત ફંડમાંથી 4-4 લાખ રૂપિયા ફળ. એટલે ભાઈ તો અમે મરી જઈએ છીએ એકાંતમાં એકલા, તો અમે શું વધારાના છીએ? ઈ લોકો કિંમતી હતા ને અમારા ઘરના રાજી થાય છે કે સારું ભોગ હોય એમ હોય કોઈ દી? તો અમને કાં ન મળે? અમને કોકે મારી નાખ્યા હોય. સામાન્ય રીતે તમે જેમ હમણાં કીધું યુદ્ધમાં નથી મરતા એટલા લોકો આ અકસ્માતમાં ખપી જાય છે. પણ દરેક ઇન્ડિવિજ્યુઅલ કેસમાં પૈસા નહીં મળે. એક આરે મરવું પડે. તમારે જો 4 લાખ રૂપિયા જોતા હોય એટલે સરકાર તો જ 4 લાખ રૂપિયા આપે જો તમે સામૂહિક મરી જાઓ. બોલો, એક બે મરો તો કઈ નહીં. એટલે આ બધું છે ને ઉઘાડી આંખે આ બધી કરુણાંતિકા જોવાનો આ સમય છે.
એમાંથી સમાજે થોડુંક શીખવું પડે કે આ મૂવા વિના સ્વર્ગે નહીં જવાય. કોકનો વાંક કાઢવાથી આપણું ભલું નહીં થાય. આપણે આપણી જાતને બચાવવું એટલે બહુ વાત. દરેક પોતાનું આંગણું વાળે તો આખું જગત ચોખ્ખું થઈ જાય. મારો કચરો તમને ઉડાડો ને તમારો કચરો મને ઉડાડો તો કાંઈ થાય, કચરાની હેરફેર થાય, બીજું કાંઈ નહીં થાય. 10 ઉકરડાની વાત કરવી એના કરતા મારી દ્રષ્ટિએ 1 અગરબત્તીની વાત કરવી વધુ સારી. સુગંધ તો ફેલાય. આવી વાત છે બેન. થેન્ક યુ સો મચ જગદીશભાઈ. અને છેલ્લે તો વાત એ જ છે કે આપણે જે નાગરિક તત્વની વાત કરીએ છીએ, નાગરિક તત્વ હવે આપણામાં બચ્યું નથી. આપણે રસ્તા પર નીકળીએ તો આપણને ડર લાગે છે કે ક્યારે આપણને કોઈ ઉડાડીને જશે, પણ આપણે એ નથી જોતા કે આપણે કેટલા નિયમોનું પાલન કરીએ છીએ. માત્ર એમાં નાગરિકની જ ભૂલ નથી, બહુ જ બધા પરિબળો ભેગા થાય છે અને બહુ જ આવી બધી ઘટનાઓ બન્યા પછી સવાલ એ થાય છે કે આપણે ભૂલી ગયા છીએ કે આપણે માણસ છીએ, આપણે નાગરિક છીએ. આપણે જે દેશમાં રહીએ છીએ એના કંઈક કાયદા છે, એના કંઈક નિયમો છે, એ નિયમો આપણે પાળવા પડશે. આપણે બધું જ ભૂલી જઈએ છીએ અને આવા અકસ્માત થાય ત્યારે થોડા દિવસ સુધી અમે પણ બોલીશું, બીજા 4 લોકો પણ બોલશે અને પછી બધા જ ગજની બની જશે આવી ઘટનાઓ. પછી બધા જ બૂમો પાડશે થોડા દિવસ અને પછી બધા જ આવી ઘટનાઓ ભૂલી જશે. રક્ષિતનો કાંડ થયો હોય, તથ્ય પટેલનો કાંડ થયો હોય, અનેક બનતા અકસ્માતો જેમાં અનેક લોકો કચડાયા હોય, એના પછી થોડા દિવસ સુધી આપણને યાદ રહે છે અને પછી બધા જ ભૂલી જાય છે એ ઘટના. પોતાના જીવનમાં રૂટીનમાં લાગી જાય છે અને બધા જ પોતે પણ એ જ ભૂલ કરે છે જે ન કરવી જોઈએ. એટલે આપણે પહેલા નાગરિક બનવું પડશે. આપણે ઘેટા છીએ એવું માની લેવાનું છે, કારણ કે આપણે કોઈ નિયમોનું પાલન નથી કરતા. આપણને 10 સેકન્ડ 20 સેકન્ડ સિગ્નલ પર ઊભું રહેતા આપણને દુઃખ થાય છે, ટેન્શન આવે છે, ગુસ્સો આવે છે. જો આપણને કોઈ ઓવરટેક કરે છે તો આપણને ગુસ્સો આવે છે, પણ એ પેશન્સ જ નથી રહ્યું આપણામાં. આપણે 1-1 કલાક સુધી રીલ જોઈ શકીએ છીએ, આપણે 1-1 કલાક સુધી ટાઈમપાસ કરીએ, પણ આપણે સિગ્નલ પર નહીં ઊભા રહીએ, કારણ કે આપણામાં એ મેનર્સ બચી નથી. આપણને એ નથી ખબર કે નિયમનું પાલન કરવું જોઈએ. રાજકોટની ઘટનાથી માત્ર એ સમજવું હતું કે આવી ઘટનાઓ કેમ બની રહી છે. બધા જ વિસ્તારોમાં બને છે. એવું નથી કે આ શહેરમાં બની કે આ શહેરમાં, બધા જ રાજ્યમાં પણ બને છે અને રાજ્યના બધે ખૂણે ખૂણે આવી ઘટનાઓ છે. આપણે પોતાની જાતને પહેલા સુધારવી પડશે, પછી આપણે અનેક સવાલ કરી શકીશું. નમસ્કાર.